નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર જે આપણું યુનિટ નંબર 4 છે હાર્ડન કોન્ક્રીટ, એની અંદર આપણે ક્રીપ અને ક્વોલિટી કંટ્રોલ વિશે વાત કરશું. પ્રથમ આપણે વાત કરીએ ક્રીપ વિશે, બરાબર. તો ધ ઇન્ક્રીઝ ઓફ સ્ટ્રેન ઇન કોન્ક્રીટ વિથ ટાઈમ અંડર સ્ટેબલ સ્ટ્રેસ ઇઝ ટર્મ્ડ એઝ ક્રીપ, બરાબર. Under sustained load with time, the gel, the absorb water layer, water and gel pores and capillary pores yields flows and readjusts themselves, which behavior is termed as creep. એટલે કે જ્યારે કોન્ક્રીટની અંદર જ્યારે અલગ અલગ પ્રકારે પાણી રહેલું હોય, એટલે કે જેલ સ્વરૂપે પાણી હોય, એબ્ઝોર્બ વોટર હોય, પછી જેલ પોર્સની અંદર જે પાણી રહેલું હોય, બરાબર, એ જ્યારે કોન્ક્રીટ ઉપર લોડ આવે, બરાબર, ત્યારે એનું અચળ ભારે કોન્ક્રીટની અંદર જે વિરૂપણ થાય, બરાબર, એને આપણે કહીએ છીએ ક્રીપ, બરાબર. કોન્ક્રીટની અંદર રહેલા પાણીનું અચળ ભારે થતું વિરૂપણ એટલે આપણે એને કહીએ છીએ ક્રીપ. ક્રીપ છે એ એની અંદર જે કોન્ક્રીટની અંદર પાણી હોય એ અલગ અલગ સ્વરૂપે હોય, આપણે કીધું એમ. એક તો જેલ સ્વરૂપે એમાં પાણી હોઈ શકે, એબ્ઝોર્બ વોટર હોઈ શકે, પછી જેલ પોર્સમાં પાણી હેલ્ડ થયેલું હોય. તો જ્યારે કોન્ક્રીટ ઉપર લોડ લાગે, બરાબર, ત્યારે આ જે પાણી છે એનું વિરૂપણ થાય, એને આપણે કહીએ છીએ ક્રીપ, બરાબર. શ્રિંકેજ એન્ડ ક્રીપ અકર સિમિલ્ટેનિયસલી એન્ડ ધે આર એઝ્યુમ ટુ બી એડિટિવ ફોર સિમ્પ્લિસિટી, બરાબર. કોન્ક્રીટની અંદર શ્રિંકેજ અને ક્રીપ છે એ સાયમલ્ટેનિયસલી છે એ થાય છે, બરાબર. હવે the creep curve for plain concrete subjected to a sustained uniaxial compressive load for 90 days, બરાબર, and thereafter unload is shown in figure, બરાબર. ફિગરની અંદર છે એ બતાવેલું છે કે જ્યારે કોઈ પણ એક કોન્ક્રીટ હોય તેના ઉપર લોડ એપ્લાય કરીએ ત્યારે અને લોડ છે એ રિમૂવ કરીએ, બરાબર, ત્યારે ક્રીપનો ચાર્ટ છે એ આપણે આની અંદર બતાવેલો છે. When the specimen is unloaded, the instantaneous or elastic recovery is approximately of the same order as the elastic strain on first application of the load. એટલે કે આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે કોન્ક્રીટની ઉપર લોડ એપ્લાય કરીએ છીએ ત્યારે આપણે જે ઇલાસ્ટિક સ્ટ્રેઇન જોવા મળે છે, પણ જ્યારે આપણે આ લોડ રિમૂવ કરીએ છીએ, બરાબર, ત્યારે એની અંદર ઇલાસ્ટિક જે રિકવરી જોવા મળે છે એ કેટલી હશે? તો કે જે લોડ એપ્લાય કરતાં જેટલી ઇલાસ્ટિક સ્ટ્રેન હશે, બરાબર, એટલો જ લોડ રિમૂવ કરતાં એની અંદર ઇલાસ્ટિક રિકવરી જોવા મળશે. એટલે કે ઇલાસ્ટિક સ્ટ્રેન અને ઇલાસ્ટિક રિકવરી બંને છે એ સરખી જોવા મળશે, બરાબર. ત્યારબાદ તો કે ધ ઇન્સ્ટન્ટેનિયસ રિકવરી ઇઝ, એટલે કે ઇલાસ્ટિક રિકવરી ઇઝ ફોલોડ બાય અ ગ્રેજ્યુઅલ ડિક્રીઝ ઇન સ્ટ્રેન કોલ્ડ ક્રીપ રિકવરી. ફરી પાછું રિપીટ કરીએ. ઇન્સ્ટન્ટેનિયસ રિકવરી એટલે કે ઇલાસ્ટિક રિકવરી ઇઝ ફોલોડ બાય ગ્રેજ્યુઅલ ડિક્રીઝ ઇન સ્ટ્રેન કોલ્ડ ક્રીપ રિકવરી, બરાબર. એટલે કે ઇલાસ્ટિક રિકવરી પછી સ્ટ્રેનની અંદર થોડો ઘટાડો જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ક્રીપ રિકવરી, બરાબર. આ સ્ટ્રેન વર્સિસ ટાઈમનો જ જે છે. તો ઇલાસ્ટિક રિકવરી પછી, બરાબર, જે આ સ્ટ્રેન છે, બરાબર, એની અંદર થોડો ઘટાડો જોવા મળે છે. તમે ગ્રાફની અંદર જોતા હશો, એને આપણે શું કહીએ છીએ? ક્રીપ રિકવરી, બરાબર. ઇલાસ્ટિક રિકવરી બાદ સ્ટ્રેનની અંદર થોડો ઘટાડો જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ક્રીપ રિકવરી, બરાબર. Then after, although the creep recovery occurs more rapidly than creep, the reversal of creep strain is not total. એટલે કે ક્રીપ રિકવરી છે, બરાબર, એ ક્રીપ કરતાં ઝડપથી થાય છે, જેને લીધે જે ક્રીપ સ્ટ્રેઇનનું જે રિવર્સિબલ પ્રોસેસ છે એ જે ક્રીપ સ્ટ્રેઇન જે હોય, બરાબર, એના જેટલી બરાબર હોતી નથી. ત્યારબાદ ધ રિવર્સલ ઓફ ક્રીપ ઇઝ નોટ કમ્પ્લીટ and creep is not a simply reversible phenomenon, so that any sustained application of load, even only over a period of day, result in residual deformation or permanent deformation or irreversible creep, બરાબર. જે ક્રીપની રિકવરી થાય છે, બરાબર, એ પૂરેપૂરી હોતી નથી, બરાબર. એટલે કે એ ક્રીપ છે એ રિવર્સિબલ ફિનોમિનન નથી, બરાબર. જેની લીધે શું થાય છે? તો કે જ્યારે લોડ એપ્લાય થાય છે ત્યારે અમુક એક દિવસ દરમિયાન જે લોડ એપ્લાય થાય છે ત્યારે જે કોન્ક્રીટ હોય એની અંદર છે એ રેસિડ્યુઅલ ડિફોર્મેશન અથવા તો પરમેનન્ટ ડિફોર્મેશન છે એ જોવા મળે છે.
જેને આપણે કહીએ છીએ ઇનરિવર્સિબલ ક્રીપ. બરાબર. તો ફિગરની અંદર બતાવેલું છે પરમેનન્ટ ડિફોર્મેશન. બરાબર. લોડ દૂર કર્યા બાદ કોન્ક્રીટની અંદર થોડુંક ક્રીપ છે એ રહી જાય છે. બરાબર. પૂરેપૂરી ક્રીપની રિકવરી થતી નથી, જેને આપણે કહીએ છીએ પરમેનન્ટ ડિફોર્મેશન અથવા રેસિડ્યુઅલ ડિફોર્મેશન અથવા ઇરિવર્સિબલ ક્રીપ. તો ફિગરમાં બતાવેલું છે પરમેનન્ટ ડિફોર્મેશન. બરાબર. તો આ વાત થઈ ક્રીપની. બરાબર. સૌ પ્રથમ લોડ એપ્લાય કરીએ એટલે આપણને જોવા મળે છે. ત્યારબાદ રોડ રિમૂવ કરતા છે એ ફરી પાછી ઇલાસ્ટિક રિકવરી થાય છે, જે ઇલાસ્ટિક સ્ટ્રેન જેટલી હોય. પરંતુ તે દરમિયાન ત્યારબાદ આપણને સ્ટ્રેનની અંદર ઘટાડો જોવા મળે, જેને આપણે કહીએ છીએ ક્રીપ રિકવરી. બરાબર. અને આ જે ક્રીપ રિકવરી છે એ પૂરેપૂરી હોતી નથી. બરાબર. એને લીધે એની અંદર પાર્શિયલ ડિફોર્મેશન અથવા પરમેનન્ટ ડિફોર્મેશન જોવા મળે છે. બરાબર. જેને આપણે કહીએ છીએ ઇનરિવર્સિબલ ક્રીપ. બરાબર. If a loaded concrete specimen is viewed as being subject to a constant strain, the creep decreases the stress progressively with time. This called relaxation. બરાબર. ક્રીપ છે એ સ્ટ્રેસની સાથે પ્રોગ્રેસિવલી ટાઈમ સાથે ઘટાડો જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ રિલેક્સેશન. બરાબર. ક્રીપ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પ્લાસ્ટિક ફ્લો, પ્લાસ્ટિક ઇલ્ડ ઓર પ્લાસ્ટિક ડિફોર્મેશન ક્રીપ. બરાબર. ક્રીપ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. બરાબર. ક્રીપ છે એ એક સમયનું જ ફંક્શન છે. આપણે અહીં વાત કરીએ એમ સ્ટ્રેઇન વર્સિસ આપણે ટાઈમનો ડાયાગ્રામ ડ્રો કરેલો છે. બરાબર. આપણે આગળ અફેક્ટિંગ ક્રીપમાં જોશું કે ટાઈમની ક્રીપ પર કઈ રીતે અસર થાય છે. બરાબર. The creep may be partially due to the viscous flow of cement paste, closure of internal voids and crystalline flow in aggregate. ક્રીપ છે મોસ્ટ ઓફ સિમેન્ટ પેસ્ટના વિસ્કસ ફ્લોને લીધે જોવા મળે છે. બરાબર. તો ઇન્ટરનલ વોઇડ્સ છે એની અંદર અને એગ્રીગેટ છે એને ક્રિસ્ટલાઇન ફ્લોની હિસાબે છે એ ક્રીપ છે એ જોવા મળે છે. But it is believed that the major portion is caused by seepage of colloidal water from the gel that is formed by the hydration of cement. એટલે કે હાઇડ્રેશન ઓફ સિમેન્ટને લીધે જે જેલ હોય છે, બરાબર, એની અંદર જે પાણી હોય એના સીપેજને લીધે વધારે ક્રીપ છે એ જોવા મળે છે. બરાબર. The rate of expulsion of the colloidal water is function of the applied compressive force and the friction in the capillary channels. બરાબર. જે આ એક્સપ્લ્યુઝન થાય છે, બરાબર, એ પાણીનું એ ખાસ કરીને જે કોમ્પ્રેસિવ ફોર્સ એપ્લાઇડ કરેલો હોય તેનું એના ઉપર છે એ આધાર રાખે છે. ગ્રેટર ધ ફોર્સ ધ સ્ટીપર ધ પ્રેશર ગ્રેડિયન્ટ વિથ રિઝલ્ટિંગ ઇન્ક્રીઝ ઇન ધી રેટ ઓફ એક્સક્લુઝન ઓફ મોઇશ્ચર એન્ડ ડિફોર્મેશન. જેમ વધારે ફોર્સ હશે, બરાબર, લોડ વધારે હશે, તેમ જે પ્રેશર ગ્રેડિયન્ટ હશે એ સ્ટીપર હશે, જેને લીધે જે એક્સપ્લ્યુઝનનો રેટ છે એ પણ વધારે હશે. બરાબર. હવે આપણે વાત કરીએ ક્રીપના ટાઈપ્સ વિશે. તો કે પહેલાં તો બેઝિક ક્રીપ. તો કે એપ્લિકેશન ઓફ અ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ ઓન અ કોન્ક્રીટ સ્પેસિમેન અંડર કન્ડિશન ઓફ 100% રિલેટિવ હ્યુમિડિટી લીડ્સ ટુ એન ઇન્ક્રીઝ ઓફ સ્ટ્રેન ઓવર ટાઈમ વિચ ઇઝ કોલ્ડ બેઝિક ક્રીપ. બરાબર. જ્યારે કોન્ક્રીટના સ્પેસિમેન ઉપર આપણે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ છે એપ્લાય કરીએ ત્યારે એની અંદર જે સ્ટ્રેન છે એ સમયની સાથે વધે. બરાબર. એને આપણે કહીએ છીએ બેઝિક ક્રીપ. ત્યારબાદ ડ્રાઇંગ ક્રીપ. The additional creep that occur when the specimen under load is also drying is called drying creep. જ્યારે બરાબર સ્પેસિમેન છે અંડર લોડ હોય ત્યારે એની અંદર એડિશનલ ક્રીપ જોવા મળે ડ્રાઇંગને લીધે, એને આપણે કહીએ છીએ ડ્રાઇંગ ક્રીપ. પછી ત્યારબાદ સ્પેસિફિક ક્રીપ. ક્રીપ સ્ટ્રેઇન પર યુનિટ ઓફ એપ્લાય સ્ટ્રેસ ઇઝ કોલ્ડ સ્પેસિફિક ક્રીપ. બરાબર. ક્રીપ સ્ટ્રેઇન પર યુનિટ ઓફ એપ્લાય સ્ટ્રેસ, બરાબર, એને આપણે કહીએ છીએ સ્પેસિફિક ક્રીપ. ત્યારબાદ ક્રીપ કોફિશિયન્ટ. ઇટ ઇઝ ધી રેશિયો ઓફ અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેઇન ટુ ઇલાસ્ટિક સ્ટ્રેઇન. બરાબર. અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેઇન અને ઇલાસ્ટિક સ્ટ્રેઇન છે એ બેના રેશિયો છે એને આપણે કહીએ છીએ ક્રીપ કોફિશિયન્ટ. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ફેક્ટર અફેક્ટિંગ ક્રીપ. તો ટોટલ આપણી ક્રીપ છે એને તમે જોઈ શકતા હશો એટલા ફેક્ટર છે એફેક્ટ કરે છે, એટલે કે એગ્રીગેટ, ત્યારબાદ વોટર સિમેન્ટ રેશિયો, એજ at the time of loading, moisture content of the concrete, humidity, type of cement, intensity and duration of stress, size of specimen અને ટેમ્પરેચર.
આટલા ફેક્ટર છે એ આપણા કોન્ક્રીટને ક્રીપને અસર કરે છે. સૌપ્રથમ આપણે વાત કરીએ એગ્રીગેટની, બરાબર. તો નોર્મલી એગ્રીગેટની અંદર કોઈ પ્રકારનું ક્રીપ છે, બરાબર, એની અંદર ફાળો આપતું નથી. એટલે કે એગ્રીગેટની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં છે ક્રીપ જોવા મળે, બરાબર. મોસ્ટ ઓફ કોન્ક્રીટની અંદર રહેલી જે પેસ્ટ છે એ ક્રીપ માટે રિસ્પોન્સિબલ છે. ક્રીપ જવાબદાર છે. ક્રીપ માટે પેસ્ટ છે એ જવાબદાર છે, બરાબર. હા, તેમ છતાં જે એગ્રીગેટ છે એ ક્રીપને લીધે જે બરાબર જે એનો ફેલાવો થાય છે એને રેઝિસ્ટિંગ ઇફેક્ટ આપે છે. એગ્રીગેટ છે એને રોકે છે, બરાબર. The aggregate provide resisting effect when the pest undergoes creep. પેસ્ટની અંદર જે ક્રીપ થાય છે, બરાબર, એને રોકવાનું કાર્ય છે એગ્રીગેટ કરે છે. જેમ એગ્રીગેટ સ્ટ્રોંગર હશે તેમ આ જે રોકવાની ક્ષમતા છે વધારે હશે, બરાબર. પેસ્ટને ક્રીપ થતું અટકાવવા માટે જેમ એગ્રીગેટ સ્ટ્રોંગર હશે એમ એ વધારે રોકી શકશે ક્રીપ થતી, બરાબર. એટલે કે જે ક્રીપ થવાના ચાન્સીસ છે એ ઘટી જશે. એ જ રીતે જો એગ્રીગેટની મોડ્યુલસ ઇલાસ્ટિસિટી છે એ પણ ક્રીપને અસર કરે છે, બરાબર. જેમ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે હશે એમ ક્રીપ છે એ ઓછી જોવા મળશે. લાઇટ વેટ એગ્રીગેટ છે એની અંદર વધારે ક્રીપ જોવા મળશે નોર્મલ વેટ એગ્રીગેટ કરતાં, બરાબર. તે જ રીતે જેમ એગ્રીગેટની સાઇઝ છે એ વધારે હોય તેમ ક્રીપનું પ્રમાણ છે એ કોન્ક્રીટની અંદર ઓછું જોવા મળે. ત્યારબાદ વાત કરીએ વોટર સિમેન્ટ રેશિયોની. તો વોટર સિમેન્ટ રેશિયો જેમ વધારે હશે તેમ પેસ્ટનું જે સ્ટ્રક્ચર હશે એની અંદર પોર્સ છે એનું પ્રમાણ વધારે હશે, બરાબર. તેને લીધે જે પેસ્ટ કન્ટેન્ટ હશે, બરાબર, અને એની જે ક્વોલિટી હશે એ ક્રીપને અસર કરશે. જો પેસ્ટનું જે સ્ટ્રક્ચર હશે એ પુઅર હશે તો એની અંદર જે ક્રીપ છે એ વધારે જોવા મળશે, બરાબર. તો આપણે કહી શકીએ કે જેમ વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય એમ ક્રીપની અંદર વધારે જોવા મળે, બરાબર. ત્યારબાદ આગળનું જોઈએ આપણે એજ એટ ધી ટાઈમ ઓફ લોડિંગ, બરાબર. તો જેમ સમય જાય તેમ જે જેલની ક્વોન્ટિટી હોય એ ઇમ્પ્રૂવ થાય, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે જેમ ઓલ્ડ કોન્ક્રીટ હશે એની અંદર જેલની ક્વોન્ટિટી સારી હોય એટલે કે એની અંદર જેલની ક્વોલિટી સારી હોય એટલે કે એની અંદર જે ક્રીપ છે એ ઓછી જોવા મળે. જ્યારે યંગ કોન્ક્રીટ હોય એની અંદર જે જેલની ક્વોલિટી હોય, બરાબર, એના હિસાબે એમાં છે એ ક્રીપ વધારે જોવા મળે, બરાબર. તો જેમ કોન્ક્રીટની એજ વધારે હોય એમાં એની અંદર ક્રીપ છે એ ઓછી જોવા મળે, બરાબર. તો ક્રીપ ડિક્રીઝ વિથ ધી એજ ઓફ કોન્ક્રીટ. ત્યારબાદ વાત કરીએ મોઇસ્ચર કન્ટેન્ટ ઓફ ધી કોન્ક્રીટ. તો જેમ મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હોય તેમ કોન્ક્રીટની અંદર વધારે ક્રીપ છે એ જોવા મળે. ક્રીપની અંદર છે ઇન્ક્રીઝ જોવા મળે. ત્યારબાદ હ્યુમિડિટી ઓફ એમ્બેડ એર. તો એરની અંદર જે હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય તેમ એ જે કોન્ક્રીટનું જે સીપેજ છે, બરાબર, એને અસર કરશે. તો એને લીધે છે એ આપણી ક્રીપની અસર છે એ જોવા મળશે, બરાબર. તો જેમ thus for a given concrete creep is higher the lower the relative humidity, બરાબર. જેમ રિલેટિવ હ્યુમિડિટી ઓછી હોય તેમ ક્રીપ છે એ કોન્ક્રીટની અંદર વધારે જોવા મળે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ સિમેન્ટ. ટાઈપ્સ ઓફ સિમેન્ટ છે એ પણ ક્રીપને અસર કરશે. સાથે સાથે જે કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એને પણ એ અસર કરશે. દાખલા તરીકે જ્યારે પોર્ટલેન્ડ પ્લાસ ફર્નેક્સ સિમેન્ટ હોય એની અંદર વધારે ક્રીપ જોવા મળે, જ્યારે પોર્ટલેન્ડ સિમેન્ટની અંદર ઓછી ક્રીપ જોવા મળે. તો આ રીતે સિમેન્ટનો જે પ્રકાર છે એ પણ આપણા ક્રીપને અસર કરે, બરાબર. એ જ રીતે સિમેન્ટની ફાઇનનેસ છે, બરાબર, એ આપણને ખ્યાલ છે કે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ ડેવલપમેન્ટની પ્રોસેસ છે એને અસર કરે છે, બરાબર. ફાઇનનેસ જેમ સિમેન્ટની વધારે હોય એમ આપણને અર્લી સ્ટ્રેન્થ વહેલી મળી જાય છે જે આપણે ક્રીપને અસર કરે છે, બરાબર. તો આ રીતે જેમ સિમેન્ટની ફાઇનનેસ વધારે હોય એમ એની અંદર ક્રીપનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદ ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેશન ઓફ સ્ટ્રેસીસ. તો એક રિસર્ચ પ્રમાણે, બરાબર, જે ક્રીપ છે એ એની ઉપર જે એપ્લાઇડ સ્ટ્રેસ હોય તેના સમપ્રમાણમાં હોય, બરાબર. ડાયરેક્ટલી પ્રપોઝિલિટી બિટવીન ક્રીપ એન્ડ ધી એપ્લાઇડ સ્ટ્રેસ, બરાબર. ત્યારબાદ સાઇઝ ઓફ ધી સ્પેસિમેન. સાઇઝ ઓફ ધી સ્પેસિમેન છે એ પણ આપણા જે ક્રીપ છે એને અસર કરે છે, એના મેગ્નિટ્યુડને અસર કરે છે, બરાબર. જેમ સ્પેસિમેનની સાઇઝ છે એ વધારે હશે તે જે ક્રીપનું મેગ્નિટ્યુડ છે એની અંદર ઘટાડો થશે. આગળ હવે આપણે વાત કરીએ ઇફેક્ટ ઓફ ક્રીપ, બરાબર. કોન્ક્રીટની ક્રીપ ઉપર અસર છે એના વિશે વાત કરીએ.
તો કે ઇન રેન્ફોર્સ કોન્ક્રીટ બીમ્સ ક્રીપ ઇન્ક્રીઝ ધ ડિફ્લેક્શન વિથ ટાઈમ એન્ડ મે બી ક્રિટિકલ કન્સિડરેશન ઇન ડિઝાઇન. રેન્ફોર્સ કોન્ક્રીટ બીમ હોય એની અંદર ક્રીપને લીધે ડિફ્લેક્શન છે એની અંદર વધારો જોવા મળે છે. તો આ રીતે જ્યારે અનફોર્સ કોન્ક્રીટ બીમની ડિઝાઇન કરતા હોઈએ ત્યારે આપણે ક્રીપને છે ધ્યાનમાં લેવી પડે, બરાબર. ત્યારબાદ બીજું, ઇન રેન્ફોર્સ કોન્ક્રીટ કોલમ ક્રીપ રિઝલ્ટ ઇન અ ગ્રેજ્યુઅલ ટ્રાન્સફર ઓફ લોડ from concrete to the reinforcement. The extra load in steel is required to be shared by concrete, and this situation result in development of full strength of both steel and concrete. This way creep property is useful in reinforced concrete columns. એટલે કે જેમ આપણે આગળ વાત કરી એમ કે રેન્ફોર્સ કોન્ક્રીટ બીમ માટે ક્રીપ છે એ નુકસાનકારક છે, જ્યારે રેન્ફોર્સ કોન્ક્રીટ કોલમની અંદર ક્રીપ છે એક ફાયદાકારક પ્રોપર્ટી છે, બરાબર. કારણ કે ક્રીપને લીધે જે કોન્ક્રીટ છે, બરાબર, રેન્ફોર્સ કોન્ક્રીટ એની અંદર જે ફૂલ સ્ટ્રેન્થ હોય એનું ડેવલપમેન્ટ જોવા મળે છે સ્ટીલ અને કોન્ક્રીટની અંદર. કારણ કે ક્રીપને લીધે જે લોડ છે, બરાબર, એ કોન્ક્રીટની અંદરથી રેન્ફોર્સમેન્ટની અંદર ટ્રાન્સફર થાય છે, જેને લીધે જે સ્ટીલની અંદર એક્સ્ટ્રા લોડ હોય, બરાબર, એ કોન્ક્રીટ અને એના દ્વારા શેર કરવામાં આવે છે, બરાબર, જેને લીધે ફૂલ સ્ટ્રેન્થ છે એ ડેવલપમેન્ટ કોન્ક્રીટની અંદર જોવા મળે છે. તો આ રીતે જે રેન્ફોર્સ કોન્ક્રીટ કોલમ હોય એની અંદર ક્રીપ છે એક યુઝફુલ પ્રોપર્ટી છે. પરંતુ સામે છેડે જો એસેન્ટ્રિકલી લોડેડ કોલમ હોય તો એની અંદર ક્રીપની અંદર જો વધારો થાય તો એની અંદર ડિફ્લેક્શન છે એ વધારો એની અંદર પણ થશે, જેને હિસાબે બલ્કિંગ છે એ જોવા મળશે, બરાબર. ત્યારબાદ ઇન સ્ટેટિકલી ઇન્ટરમીડિયેટ સ્ટ્રક્ચર, ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર, ક્રીપ મે રિલીવ સ્ટ્રેસ concentration induced by shrinkage, temperature changes or settlement of support, બરાબર. જો ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હોય તો એની અંદર જે ક્રીપ છે એને લીધે સ્ટ્રેસ છે રિલીવ થશે, કે જે સ્ટ્રેસ છે કોન્ક્રીટની અંદર શ્રિંકેજ, ટેમ્પરેચર ચેન્જીસ દ્વારા કોન્ક્રીટની અંદર ઇન્ડ્યુસ થઈ હોય, બરાબર, એ ક્રીપ દ્વારા એ રિલીઝ કરવામાં આવશે. તો સ્ટેટિકલી ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર હોય એના માટે ક્રીપ પણ એક ફાયદાકારક ફેક્ટર છે, બરાબર. ત્યારબાદ ઇન માસ કોન્ક્રીટ ક્રીપ itself may be cause of cracking when rested concrete mass undergo a cycle of temperature changes due to the development of the heat of hydration and subsequent cooling. હવે આપણને ખબર છે કે માસ કોન્ક્રીટની અંદર જે અંદરનું તાપમાન છે એના બહારના તાપમાન કરતાં વધારે હોય, તો આવા સંજોગોની હિસાબે માસ કોન્ક્રીટની અંદર ક્રીપ છે એ પોતાને જ માટે એક ક્રેકિંગનું રીઝન છે એ બને છે. ત્યારબાદ ઇન કેસ ઓફ પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ ક્રીપ રિડ્યુસીસ પ્રીસ્ટ્રેસ એન્ડ પ્રોવિઝન ઇઝ મેડ ફોર ધી લોસ ઓફ પ્રીસ્ટ્રેસ ઇન ધ ડિઝાઇન ઓફ સચ સ્ટ્રક્ચર્સ. એટલે કે પ્રીસ્ટ્રેસ કોન્ક્રીટ મેમ્બર્સ હોય એની અંદર ક્રીપને લીધે એનું જે પ્રીસ્ટ્રેસ હોય એની અંદર ઘટાડો જોવા મળે છે. આને લીધે જ્યારે આપણે પ્રીસ્ટ્રેસ મેમ્બરની ડિઝાઇન કરતા હોઈએ ત્યારે આપણે આ જે પ્રીસ્ટ્રેસની હિસાબે જે લોસ થાય છે એ ખાસ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇનની અંદર ધ્યાનમાં લેવું પડે. તો આ વાત થઈ ઇફેક્ટ ઓફ ક્રીપ વિશે, બરાબર છે. આગળ હવે આપણે વાત કરીએ ક્વોલિટી કંટ્રોલ વિશે, બરાબર. ઇન ડિઝાઇન ઓફ રેન્ફોર્સ કોન્ક્રીટ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ઇઝ સ્પેસિફાઈડ બાય ધ ડિઝાઇનર, બરાબર. આપણે જ્યારે સાઇટ પર રેન્ફોર્સ કોન્ક્રીટની ડિઝાઇન કરતા હોઈએ ત્યારે કોન્ક્રીટની જે સ્ટ્રેન્થ છે, બરાબર, એ ડિઝાઇનર દ્વારા સ્પેસિફાઈ કરવામાં આવે છે, બરાબર. જે ડિઝાઇન છે એ એઝમ્પશન દ્વારા નક્કી કરી જે કોન્ક્રીટ છે એ જેટલી સ્ટ્રેન્થનો આપણે જોતો હોય એના આધારે એ નક્કી કરી, બરાબર છે, એ દ્વારા એની ડિઝાઇન છે એ ડિઝાઇન દ્વારા આપવામાં આવે છે, બરાબર. પણ જનરલી કોન્ક્રીટ છે એ સાઇટ પર બેચીસની અંદર છે એ બનાવવામાં આવે છે, બરાબર, જેને લીધે એની અંદર લોકલી અવેલેબલ મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. તો એને લીધે જે કોન્ક્રીટની કેરેક્ટરિસ્ટિક હોય એ અલગ અલગ જોવા મળે છે ઘણીવાર. તો કોન્ક્રીટનું ક્વોલિટી કંટ્રોલ છે એ દરેક બેન્ચની અંદર અલગ અલગ હોય છે. એટલે કે આપણને ખ્યાલ છે કોન્ક્રીટ સાઇટ પર બેચ ટુ બેચ પ્રોડ્યુસ થાય છે, તો એની દરેકની ક્વોલિટી છે એ આપણને ઘણીવાર અલગ અલગ જોવા મળે છે, બરાબર. તો કોન્ક્રીટની જે દરેક બેચની અંદર આ જે ક્વોલિટીની અંદર વેરિએશન જોવા મળે છે એ ખાસ કરીને કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે, તો
તો કે ધ વેરિએશન ઇન ક્વોલિટી ઓફ કોન્ક્રીટ ડિપેન્ડ અપોન ધી સર્વલ ફેક્ટર સચ એઝ વેરિએશન ઇન ધી ક્વોલિટી ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ મટીરિયલ. એટલે કે કોન્ક્રીટ બનાવવા માટે આ જે આપણે મટીરિયલ ચૂઝ કરેલા છે સિમેન્ટ અને એગ્રીગેટ, બરાબર, એની ક્વોલિટીની અંદર કંઈ ફેરફાર થયો હોય. ત્યારબાદ વેરિએશન ઇન મિક્સ પ્રપોઝન ડ્યુ ટુ બેચિંગ પ્રોસેસ. બેચિંગ પ્રોસેસ એટલે કે વેઇટ બેચિંગ કે વોલ્યુમ બેચિંગ જ્યારે આપણે કરતા હોઈએ તો એના મિક્સ પ્રપોઝનની અંદર કાંઈ ફેરફાર થયો હોય. ત્યારબાદ વેરિએશન ઇન ક્વોલિટી ઓફ બેચિંગ એન્ડ મિક્સિંગ ઇક્વિપમેન્ટ, બરાબર, બેચિંગ અને મિક્સિંગ ઇક્વિપમેન્ટની ક્વોલિટીની અંદર કાંઈ વેરિએશન થયું હોય તો દરેક બેચની ક્વોલિટી અલગ અલગ આવે છે. ત્યારબાદ ધ ક્વોલિટી ઓફ ઓવરઓલ વર્કમેનશીપ એન્ડ સુપરવિઝન એટ સાઇટ. એટલે કે જ્યારે કોન્ક્રીટિંગ વર્ક સાઇટ પર થતું હોય ત્યારે ત્યાં સુપરવિઝન કેવું છે, બરાબર, વર્કમેનશીપ કેવી છે, એને આધારે પણ આ જે ક્વોલિટીની કોન્ક્રીટની છે એની અંદર વેરિએશન જોવા મળે છે. તો સાઇટ પર આ રીતે ડિઝાઇનરે આપેલી એક સ્ટ્રેન્થ મુજબ જો કોન્ક્રીટ બનાવવામાં આવે તો દરેક બેચની અંદર અલગ અલગ જે વેરિએશન જોવા મળે પછી અલગ અલગ રીઝનના હિસાબે હોય. ક્યારેક જે મટીરિયલ હોય એની ગુણવત્તામાં અલગતા હોય, ક્યારેક દરેક બેન્ચની અંદર મિક્સ પ્રપોઝન બરાબર ન કરેલું હોય, બરાબર, ક્યારેક મિક્સિંગ ઇક્વિપમેન્ટ અથવા બેચિંગ ઇક્વિપમેન્ટની અંદર કંઈક પ્રોબ્લેમ હોય, સુપરવિઝન બરાબર કરેલું ન હોય તો આપણે કોન્ક્રીટની એક જ કોન્ક્રીટની ગુણવત્તા માટે, બરાબર, આપણને એની દરેક બેન્ચની જે ગુણવત્તા છે એ અલગ અલગ જોવા મળે, બરાબર. તો આ રીતે ધ મેઇન એમ of quality control is to reduce the variation of quantity of concrete to fulfill the needs of serviceability, safety and durability. બરાબર. તો આ જે અલગ અલગ આપણે વેરિએશનની વાત કરી આ બધા મુદ્દાની, બરાબર, એને લીધે આપણે સારો કોન્ક્રીટ બનાવવો કે પુઅર ક્વોલિટીનો કોન્ક્રીટ બનાવવો એનો આધાર રહેલો છે, બરાબર. આપણે જો આ તબક્કાની અંદર બહુ ધ્યાન ન આપીએ તો આપણને સારી ગુણવત્તાનું કોન્ક્રીટ મળે નહીં, બરાબર. તો આ રીતે કોન્ક્રીટની જે બધી પ્રોપર્ટી છે જેને આપણે એને ડિસ્ક્રાઇબ કરે છે, જેમ કે પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક, ઇકોનોમિક્સ, એસ્થેટિક્સ, સેફ્ટી અને અધર ફેક્ટર્સ, બરાબર. તો એ બધા છે એના માટે આપણે કહી શકીએ કે ક્વોલિટી કંટ્રોલનો મેન એમ છે કે કોન્ક્રીટ છે, બરાબર, એની અંદર આપણને લાંબા સમયે એવી સારી એવી સર્વિસિબિલિટી મળે, સેફટી મળે અને ડ્યુરેબિલિટી મળે. આ માટે જ આપણે કોન્ક્રીટનું ક્વોલિટી કંટ્રોલ છે એ કરવું જોઈએ, બરાબર. હવે બરાબર, તો ક્વોલિટી કંટ્રોલ ઇઝ અ corporate dynamic program to assure that all aspects of constituent material, equipment and workmanship are well looked after. બરાબર. એટલે કે ક્વોલિટી કંટ્રોલ છે એક એવી ડાયનેમિક પ્રોગ્રામ છે કે જેની અંદર દરેક મટીરિયલ છે, બરાબર, એના વિશે, ઇક્વિપમેન્ટ વિશે, વર્કમેનશીપ વિશે, સુપરવિઝન વિશે આ દરેક જે આસ્પેક્ટ્સ છે, બરાબર, એનું એક ધ્યાન રાખવામાં આવે છે, બરાબર. તો જ ક્વોલિટી કંટ્રોલ છે એ સાઇટ ઉપર જોવા મળે. ધ ટાસ્ક એન્ડ ધ ગોલ ઇઝ ધીસ આર ધ પ્રોપરલી સેટ એન્ડ ડિફાઇન ધ સ્પેસિફિકેશન એન્ડ કંટ્રોલ રિક્વાયરમેન્ટ્સ. એટલે કે સાઇટ ઉપર ક્વોલિટી કંટ્રોલ માટે કયા કયા પગલાં લેવા, બરાબર, એ પહેલેથી જ આપણે સેટ કરેલા હોય, જેને આપણે સ્પેસિફિકેશન જે હોય મેન્યુઅલ બનાવી એની ઉપર ડિફાઇન કરેલા હોય, જેથી કરીને સારો ક્વોલિટી કંટ્રોલ છે એ જોવા મળે, બરાબર. તો સ્પેસિફિકેશન છે એ એક આપણે કહી શકીએ કે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે જેને આપણે કેરફુલી સાઇટ ઉપર છે એ સુપરવિઝન દ્વારા ફોલો કરાવી શકીએ, જેથી કરીને આપણે જે તે સ્ટ્રક્ચર છે એની સર્વિસિબિલિટી, સેફ્ટી અને ડ્યુરેબિલિટી છે એના જે આપણા ધ્યેય છે એ હાસિલ થાય, બરાબર. તો ક્વોલિટી કંટ્રોલ છે એને એક્સરસાઇઝ ડ્યુરિંગ ધી ફોલોઈંગ 3 સ્ટેજ ઓફ કન્સ્ટ્રક્શન. ક્વોલિટી કંટ્રોલ ઇઝ એક્સરસાઇઝ ડ્યુરિંગ ધી ફોલોઈંગ 3 સ્ટેજ ઓફ કન્સ્ટ્રક્શન. એટલે કે ક્વોલિટી કંટ્રોલ છે એને નીચે આપેલા 3 સ્ટેજ દરમિયાન એને ફોલો કરવામાં આવે છે. એક તો પ્રિપેરેટરી ટુ કન્સ્ટ્રક્શન, ત્યારબાદ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન અને આફ્ટર કન્સ્ટ્રક્શન. એટલે કન્સ્ટ્રક્શનની પહેલાં, કન્સ્ટ્રક્શન દરમિયાન અને કન્સ્ટ્રક્શન પછી.
આ ત્રણેય સ્ટેજ છે એ દરમિયાન આપણે ક્વોલિટી કંટ્રોલ કરીએ તો જે આપણો અલ્ટિમેટ ગોલ છે એટલે કે સર્વિસિબિલિટી, સેફ્ટી અને ડ્યુરેબિલિટી એ ફૂલફિલ થાય. સૌ પ્રથમ વાત કરીએ તો આપણા કન્સ્ટ્રક્શન પહેલાંના સ્ટેજની. તો પહેલું એનું છે તો કે સ્પેસિફિકેશન ઓફ કોન્ક્રીટ ક્વોલિટી. એટલે કે આપણે બાંધકામ શરૂ થાય એ પહેલાં જ આપણે સ્પેસિફિકેશન તૈયાર કરી લઈએ કે જેની અંદર આપણે કીધું હોય કે આપણે આ પ્રકારના મટીરિયલ યુઝ કરવાના છે, આ પ્રકારની સિમેન્ટ યુઝ કરવાની છે, આ પ્રકારની કોન્ક્રીટની ક્વોલિટી હોવી જોઈએ. તો એ થઈ ગયું સ્પેસિફિકેશન ઓફ કોન્ક્રીટ ક્વોલિટી. ત્યારબાદ સ્ટ્રેન્થ એન્ડ વર્કેબિલિટી રિક્વાયરમેન્ટ્સ. એટલે કે આપણે જે તે સ્ટ્રક્ચર માટે કેટલી સ્ટ્રેન્થની જરૂર છે, બરાબર, અને કેવા પ્રકારની વર્કેબિલિટી છે એ કોન્ક્રીટની જરૂર છે, જેને આધારે આપણે ક્વોલિટી કંટ્રોલ કરવામાં સરળતા રહીએ. દરેક સ્ટ્રક્ચર મેમ્બરની અથવા દરેક જે સ્ટ્રક્ચર છે એના માટે વર્કેબિલિટીની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. તો આપણે એ કન્સ્ટ્રક્શન ચાલુ થાય એ પહેલાં જ ડિફાઇન કરેલી હોવી જોઈએ કે એની અંદર વર્કેબિલિટી છે એ કેવી રાખવાની છે. ત્યારબાદ ઇનિશિયલ એન્ડ ડિટેલ ટેસ્ટિંગ ઓફ મટીરિયલ ફોર ધી અપ્રુવલ ઓફ સોર્સિસ. એટલે કે બાંધકામ ચાલુ થાય એ પહેલાં જ આપણે બાંધકામ માટેનો જે મટીરિયલ્સ છે એ જે જગ્યાએથી લઈ આવવાના છે તે જગ્યાએથી મટીરિયલ કલેક્ટ કરી અને એનું આપણે ઇનિશિયલ અને ડિટેલ ટેસ્ટિંગ જે બધાય થાય છે એગ્રીગેટ માટેના, બરાબર, આપણે ખ્યાલ છે ઇમ્પેક્ટ વેલ્યુ, ક્રશિંગ વેલ્યુ, એબ્રેશન વેલ્યુ બધા ટેસ્ટિંગ પહેલેથી લઈ અને મટીરિયલનો સોર્સ છે એનું અપ્રુવલ લઈ લેવું જોઈએ. ત્યારબાદ ઓબ્ટેનિંગ મિક્સ ડિઝાઇન ડેટા ફોર કંટ્રોલ કોન્ક્રીટ ફ્રોમ એ સેન્ટ્રલ લેબોરેટરી. બરાબર, એટલે કે સૌ પ્રથમ જ આપણે મિક્સ ડિઝાઇન કોન્ક્રીટની નક્કી કરેલી જોઈએ અને સેન્ટ્રલ લેબોરેટરી હોય ત્યાંથી આપણે મેળવી લેવી જોઈએ. ત્યારબાદ એગ્રીગેટ ગ્રેડિંગ એન્ડ એબ્ઝોર્પ્શન. એટલે કે કોઈપણ બાંધકામ શરૂ કરતાં પહેલાં, પછી એ રોડનું બાંધકામ હોય કે બિલ્ડિંગનું હોય, એની પહેલાં આપણે એગ્રીગેટનું બરાબર ગ્રેડિંગ નક્કી કરી લેવું જોઈએ જેથી કરીને આપણને કોન્ક્રીટની સ્ટ્રેન્થ બરાબર મળે. એની અંદર કાંઈ વોટર એબ્ઝોર્પ્શન ને એવું હોય, બરાબર, તો એ પણ આપણે પહેલાંથી ડિસાઇડ કરી લેવું જોઈએ જેથી કરીને આપણે કોન્ક્રીટ ઉપર એની ખરાબ અસર જોવા મળે નહીં, બરાબર. ત્યારબાદ મિક્સ પ્રપોઝન એન્ડ વોટર સિમેન્ટ રેશિયો. એટલે કે આપણે કોન્ક્રીટ માટે કયો મિક્સ પ્રપોઝન રાખવાનું છે, એ જ રીતે એગ્રીગેટ સિમેન્ટ રેશિયો કેટલો રાખવાનો છે, વોટર સિમેન્ટ રેશિયો કેટલો રાખવાનો છે, એ પણ આપણે જે તે સાઇટ કન્ડિશનને આધારે, સ્ટ્રક્ચરને આધારે નક્કી કરી લેવું જોઈએ, બરાબર. વોટર સિમેન્ટ રેશિયો છે એ પણ વર્કેબિલિટી ઉપર અસર કરતું પરિબળ છે, તો એ પણ ખાસ કરીને ક્વોલિટી કંટ્રોલમાં ભાગ ભજવશે. ત્યારબાદ સેટિંગ અપ અ ફિલ્ડ લેબોરેટરી ફોર કંટ્રોલ કોન્ક્રીટ. એટલે કે બાંધકામ શરૂ થાય એ પહેલાં જ આપણે ફિલ્ડ ઉપર પણ એક લેબોરેટરી છે એનું સેટઅપ કરી દેવું જોઈએ જેથી કરીને આપણે કોન્ક્રીટનું પ્રોડક્શન દરમિયાન આપણે એના અલગ અલગ તબક્કા ઉપર એનું ટેસ્ટિંગ કરી શકીએ. ત્યારબાદ ઇન્સ્પેક્શન ઓફ અપ્રુવલ ઓફ બેચિંગ એન્ડ મિક્સિંગ ફેસિલિટી. એટલે કે બેચિંગ અને મિક્સિંગ માટેના જે સાધનો છે, બરાબર, એનું પણ પહેલેથી આપણે ઇન્સ્પેક્શન કરી લેવું જોઈએ, બરાબર. એને જોતા અપ્રુવલ લઈ અને સર્ટિફિકેટ લઈ લેવા જોઈએ. તો આ હતું જ્યારે બાંધકામ શરૂ થાય તે પહેલાં આપણે કેટલા સ્ટેપ છે એ ક્વોલિટી કંટ્રોલ માટે ફોલો કરીએ એના વિશે. હવે વાત કરીએ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન. એટલે કે બાંધકામ દરમિયાન આપણે કયા સ્ટેપ છે ક્વોલિટી કંટ્રોલ માટે ફોલો કરી શકીએ. તો કે સૌ પ્રથમ તો ટેસ્ટિંગ ઓફ મટીરિયલ ફોર કોન્ક્રીટ ટેસ્ટ એન્ડ ધેર ફ્રીક્વન્સી. એટલે કે બાંધકામ દરમિયાન આપણે સતત મટીરિયલ્સ જે આપણે લઈ આવીએ છીએ એનું ટેસ્ટિંગ કરવું જોઈએ, બરાબર. કોન્ક્રીટનું ટેસ્ટિંગ કરવું જોઈએ, બરાબર. અને એની ફ્રીક્વન્સી કેટલી રાખવાની છે, બરાબર, એ પણ આપણે પહેલેથી નક્કી કરી લેવું જોઈએ. ત્યારબાદ કંટ્રોલ એન્ડ એડજસ્ટમેન્ટ ઓફ એગ્રીગેટ ગ્રેડિંગ, મોઇસ્ચર કન્ટેન્ટ, બલ્કિંગ ઓફ સેન્ડ એટસેટ્રા. બરાબર, આપણે ખ્યાલ છે કે ફાઇન સેન્ડ હોય તો એની અંદર બલ્કિંગ વધારે જોવા મળે, તો એના માટેનો કંટ્રોલ પહેલેથી આપણે વિચારી રાખવો જોઈએ. ભેજની આજુબાજુ હોય તો એ પહેલેથી આપણે એના માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ કંટ્રોલ ધ એડજસ્ટમેન્ટ ફોર મેન્ટેનિંગ કોન્સ્ટન્ટ વર્કેબિલિટી એન્ડ સ્ટ્રેન્થ. બરાબર, સતત આપણને સારી વર્કેબિલિટી અને સ્ટ્રેન્થ મળે, બરાબર, એના માટે પણ આપણે યોગ્ય પગલાં લીધેલા હોવા જોઈએ. એ જ રીતે કોન્ક્રીટના જે અલગ અલગ ઓપરેશન છે એટલે કંટ્રોલ ઓન કોન્ક્રીટિંગ ઓપરેશન, મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્શન એન્ડ ફિનિશિંગ. એટલે કે જ્યારે બાંધકામ ચાલુ હોય ત્યારે આપણે આ બધા તબક્કા છે એની ઉપર યોગ્ય દેખરેખ રાખવી જોઈએ. પછી એ કોન્ક્રીટનું મિક્સિંગ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, પ્લેસિંગ હોય, કોમ્પેક્શન હોય કે ફિનિશિંગ હોય. કારણ કે જે કોન્ક્રીટની ગુણવત્તા છે એ આ બધા કોન્ક્રીટના જે પ્રોડક્શનના સ્ટેજીસ છે એના ઉપર આધાર રાખે છે. જો કોન્ક્રીટનું મિક્સિંગ બરાબર નહીં થતું હોય,
દરેક મટીરિયલનું, તો સ્ટ્રેન્થ સારી નહીં મળે. એ જ રીતે કોન્ક્રીટના ટ્રાન્સપોર્ટેશન દરમિયાન જો કોન્ક્રીટમાં સેગ્રીગેશન થતું હશે તો સ્ટ્રેન્થ બરાબર નહીં મળે. કોન્ક્રીટના પ્લેસિંગ દરમિયાન આપણે પહેલાંથી ત્યાં ફાઉન્ડેશનને પ્રિપેર નહીં કરેલું હોય, એમાંથી ધૂળ ને એવું બધું કાઢેલું નહીં હોય, તો એમને પ્લેસ કરી દેશું તો સ્ટ્રેન્થ સારી નહીં મળે. કોન્ક્રીટનું કોમ્પેક્શન બરાબર નહીં કરેલું તો એર વોઇડ્સ રહી જશે, સ્ટ્રેન્થ સારી નહીં મળે. ફિનિશિંગ બરાબર નહીં કરેલું હોય તો ઉપરની સરફેસ સારી નહીં મળે. તો આ રીતે પહેલેથી જ આપણે એની એડજસ્ટમેન્ટ છે એ કરી લેવું જોઈએ. કઈ રીતે આપણે એનું કોમ્પેક્શન કરવાના સાધનો બધા અવેલેબલ હોવા જોઈએ, બરાબર. તો આ બધા હતા કન્સ્ટ્રક્શન દરમિયાન, બાંધકામ દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દા. ત્યારબાદ વાત કરીએ આફ્ટર કન્સ્ટ્રક્શન, એટલે કે એકવાર બાંધકામ થઈ જાય ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ માટે કયા સ્ટેપ ફોલો કરી શકીએ. તો કે કંટ્રોલ ક્યુરિંગ ઓફ ફોર સ્પેસિફાઈડ પીરિયડ, એટલે કે જે તે સ્ટ્રક્ચર મેમ્બર માટે જેટલા દિવસનું પાણીનું ક્યુરિંગ જરૂરી છે એટલા દિવસ સુધી એનું ક્યુરિંગ કરવું, જેથી કરીને યોગ્ય સ્ટ્રેન્થ મળી રહે. ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન ઓફ ક્યુબ સ્ટ્રેન્થ રિઝલ્ટ એન્ડ એસેસમેન્ટ ઓફ કોન્ક્રીટ, એટલે કે ક્યુબ સ્ટ્રેન્થ છે, બરાબર, એ અને જે આપણે કોન્ક્રીટ છે બંનેનું રિઝલ્ટનું અસેસમેન્ટ કરવું, બરાબર. ત્યારબાદ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ, એટલે કે જે તે એકચ્યુઅલ કોન્ક્રીટના મેમ્બર્સ છે, સ્ટ્રક્ચર મેમ્બર, એનું પણ આપણે ઇન્સ્પેક્શન કરવું જોઈએ. એના માટે આપણે એનડીટી ટેસ્ટ એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે કરી શકીએ, જેના આધારે આપણને કોન્ક્રીટની ક્વોલિટીની ખ્યાલ આવે. તો આ રીતે ક્વોલિટી કંટ્રોલ છે એ બિફોર કન્સ્ટ્રક્શન, ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન અને આફ્ટર કન્સ્ટ્રક્શન દરેક તબક્કા ઉપર એને ધ્યાનમાં લેવામાં આવે, બરાબર. થેન્ક યુ.